હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું વિવેક સર, મેથ્સ વિથ વિવેક સરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. આજે આપણે તેનો ત્રીજો પાર્ટ મતલબ કે દાખલા વિભાગ જોવાનો છે. રેડી? સો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલાં એક અગત્યની સૂચના આપી દઉં છું કે ત્રિકોણમિતિ જે છે એ એક અગત્યનું ચેપ્ટર છે. ધોરણ 10 માટે બોર્ડની પરીક્ષા માટે તો ખૂબ જ અગત્યનું છે જ, પણ આગળના ધોરણમાં એટલે કે 11-12 સાયન્સમાં જાઓ તો એના ફિઝિક્સનો પાયો જ ત્રિકોણમિતિ છે. બરાબર છે? સો આટલું અગત્યનું ચેપ્ટર હોય તો તમારે આનું મેક્સિમમ ટાઈમ રિવિઝન કરવું પડશે. અને આ રિવિઝન કેમ કરવું એના માટે હું તમને ટેકનિક આપી દઉં છું. બરાબર છે? વિડીયો વારંવાર જુઓ, 2, 3, 4, 5 વાર તમને મજા આવે એટલી વાર જુઓ. બરાબર છે? વિડીયોમાં જેટલા દાખલા ગણાવાય છે એ દાખલા પહેલાં બોર્ડ ઉપર વર્ક ચાલુ હોય ત્યારે પ્રોપર સમજી લ્યો, સમજાઈ જાય. વિડીયો પોઝ કરી આખો દાખલો મોઢે ગણી નાખો. દાખલો જેવો મોઢે ગણાઈ જાય પછી લેવાનું છે નેક્સ્ટ દાખલો. બરાબર છે? અથવા તમારે ચેક કરવું હોય તો દાખલો જ્યાં પૂરો થાય ત્યાં વિડીયો પોઝ કરી સ્ક્રીનશોટ પાડી અને તમે પછી લખી શકો છો. દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના આપું છું કે ભાઈ આ જે દાખલા હાલે એ બધા જ દાખલા કમ્પ્લીટ થાય એ પછી તમારે આ બધા દાખલા એકવાર ફેરબુકમાં અને એકવાર હોમવર્કની બુકમાં લખવાના છે. અને મને 9408235281 આ નંબર ઉપર વોટ્સએપ કરી દેવાના છે. તમારા HWની પ્રોપરલી નોંધ રખાય છે એટલે તમારા નામ સાથે મને વોટ્સએપ કરી દેજો. બરાબર છે? કમ્પ્લીટ. સો નંબર નોટ કરી લ્યો અને સ્ટાર્ટ કરીએ આજનો આપણો ત્રિકોણમિતિનો લેક્ચર. દાખલાઓની શરૂઆત કરતાં પહેલાં આપણે ત્રિકોણમિતિ જોઈએ તો ત્રિકોણમિતિમાં અગાઉ થિયરી ભણ્યા મુજબ કેનો ઉપયોગ થાય છે તો કે કાટકોણ ત્રિકોણ. આનું નામ છે A, B અને C. કાટકોણ ત્રિકોણ કયો છે તો કે ત્રિકોણ ABC. એમાં ખૂણો B કયો છે તો કે કાટખૂણો. વાત કરીએ sin A, cos A, tan A, cot A, sec A અને cosec A. આપણે આ ખૂણાઓના વેલ્યુ મેળવવાની છે. કઈ રીતે મળે તો કે તમને ખ્યાલ જ છે કે ભાઈ sin A મતલબ કે ખૂણા A નો સાઇન. ખૂણા A નો સાઇન મને કેમ મળે તો કે ખૂણા A નો સાઇન ગોતવો હોય તો આપણે પહેલા ખૂણા A ને પકડો તો કે હા આ રહ્યો ભાઈ મારી પાસે આ ખૂણો A. બરાબર છે? હવે એનો સાઇન, સાઇન એટલે યાદ રાખવાનું 100 સાઇન એટલે શું થાય તો કે શરૂઆત ક્યાંથી થાય? સાઇન શબ્દની શરૂઆત ક્યાંથી થાય? 100 થી. એટલે યાદ કેમ રાખવાનું? 100 એટલે સામેની બાજુ. સાઇન એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ. કોની સામેની બાજુ તો કે ખૂણા એની. તો ખૂણા એની પાસે આમ ઊભું રહી અને બોલવાનું મેરે સામને વાલી બાજુ में कौन है तो कि भाई सामने वाली बाजू में कौन है तो कि BC. मतलब के BC ना छेद में कर्ण कोण थाय AC. कोस એટલે ઓલી સામને વાલી બાજુ થી इधर पास वाली बाजू है. मतलब कोस માં કોણ આવશે? પાસેની બાજુ. પાસેની બાજુ કોણ છે? AB ના છેદમાં AC. AB એટલે તો કે પાસેની બાજુ. વડિયામાં AB કહું ને એટલે આલિયા ભટ્ટ નહીં, અમિતાભ બચ્ચન નહીં, અભિષેક બચ્ચન નહીં. AB એટલે તો કે AB એટલે પાસેની બાજુ. રેડી? 10 એટલે શું થાય? 10 એટલે સામેની છેદમાં પાસેની. 10 એટલે સામેની છેદમાં પાસેની. સામેની બાજુ કોણ છે? BC. પાસેની બાજુ કોણ થાય? AB. 10 ને આપણે બીજી રીતે લખવું હોય તો 10 એટલે sin A ના છેદમાં cos A. 10 એટલે sin ના છેદમાં cos. વેરી નેક્સ્ટ cot. cot એટલે શું થાય તો કે cot એટલે 1/10A. 1/10A એટલે શું થાય તો કે 1 ના છેદમાં 10A એટલે BC ના છેદમાં AB બરાબર AB ના છેદમાં BC. મતલબ કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. sec A. sec. હવે sec A કોને કહેવું તો કે sec A એટલે
તો કે ખૂણા એના સેક, મતલબ કે 1/cos A બરાબર શું થાય તો કે 1/cos A એટલે શું થાય AB ના છેદમાં AC, છેદનો છેદ ક્યાં જાય અંશમાં, એટલે કે AC ના છેદમાં AD. અને વેરી લાસ્ટ શું આવશે તો કે ભાઈ કોશેક A એટલે કે 1/sin A, 1/sin એટલે કે 1/sin કેટલા છે BC ના છેદમાં AC, મતલબ કે AC ના છેદમાં BC, મતલબ કે કર્ણ છેદમાં સામેની બાજુ. આ ત્રિકોણમિતીય ગુણોત્તરો તમારે ખાસ યાદ રાખવાના છે, લખાવેલા જ છે અગાઉના લેક્ચરમાં, તમે લખેલા હશે, યાદ પણ રાખેલા હશે. તો આજે આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 8.1 ના દાખલાઓ. સ્વાધ્યાય 8.1 બરાબર છે, એનો ત્રીજો દાખલો આજે આપણે ગણવાનો છે. રકમ કંઈક આવી છે, જો sin A બરાબર 3/4 તો cos A બરાબર ક્વેશ્ચન માર્ક અને tan A બરાબર ક્વેશ્ચન માર્ક. મતલબ કે sin A ની વેલ્યુ આપણે આપેલી છે કે ભાઈ sin A બરાબર આવું કંઈક આપ્યું છે 3/4, તો આપણે cos A અને tan A ની વેલ્યુ મેળવવાની છે. તો શરૂઆત કરીએ. શરૂઆત ક્યાંથી થાય તો સૌ પ્રથમ આપણે એક લેવો પડશે ત્રિકોણ. કેવો ત્રિકોણ તો કે કાટકોણ ત્રિકોણ. આનું નામ A, આનું નામ B, આનું નામ C. આ જે ખૂણો છે એ કેવો ખૂણો છે કાટખૂણો. અહીં શું આપેલું છે તો કે sin A બરાબર 3/4. sin A બરાબર મતલબ કે કયા ખૂણાની વાત કરીએ છીએ તો કે ખૂણો A. sin A બરાબર 3/4 આપેલું છે. એટલે sin A બરાબર શું લખી શકો તો sin કોઈ પણ ખૂણાનો sin એટલે સામેની છેદમાં કર્ણ. તો કે સામેની બાજુ કોણ છે તો કે BC ના છેદમાં કર્ણ કોણ થાય AC, બરાબર શું મળશે 3/4. તો BC ના છેદમાં AC બરાબર આપણે શું મળે છે 3/4. તેથી હું શું કહી શકું તો કે BC બરાબર 3K અને AC બરાબર 4K. આપણે ધારી લઈએ કે ભાઈ BC બરાબર કેટલા આવી છે તો કે 3, એક કમો, કેમ કે આમાં તો છેદ ઉડાડીને આપ્યા હોય ને એટલે K એટલે ત્યાં કોઈ પણ ગુણિત પણ હોઈ શકે, બરાબર છે. AC બરાબર કેટલા થાય 4K. હવે તો હું આ માપ લખું છું. આપણે અત્યારે આનું માપ કેટલું મળે છે 3K. આનું માપ BC નું માપ આપણે કેટલું મળે છે તો કે 3K. AC નું માપ આપણે કેટલું મળે છે 4K. અને આપણે AB નું માપ શોધવાનું છે. તો હું લખું છું ભાઈ ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે તથા ખૂણો B બરાબર 90°. એ તો આપણી સામે જ છે. તો પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસના પ્રમેય પરથી શું કહી શકું તો કે કાટકોણ પાયથાગોરસનો પ્રમેય આપણે ખબર પડતી હોવી જોઈએ. તો કે પાયથાગોરસનો પ્રમેય એના માટે આપણે જોઈએ એક કાટખૂણો. કાટકોણ ત્રિકોણમાં ધારો કે ત્રિકોણ ABC કેવો છે કાટકોણ ત્રિકોણ. પાયથાગોરસનો પ્રમેય શું કહે છે તો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ મતલબ કે AC નો વર્ગ એ કાટખૂણો બનાવતી બંને બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય, મતલબ કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો આ AC નો વર્ગ મને કેમ મળે તો કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. એવી રીતે મને અહીંયા પાયથાગોરસના પ્રમેય પરથી શું દેખાય તો કે ભાઈ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. હવે આપણે આમાં કિંમત મૂકીએ તો કે ભાઈ AB નો વર્ગ આ તો મારે ગોતવાનું છે. આ AB નો વર્ગ, BC નો વર્ગ મારી પાસે કઈ રીતે તો કે ભાઈ 3K નો વર્ગ બરાબર AC નો વર્ગ એટલે શું થાય તો કે 4K નો વર્ગ. હવે સાદુરૂપ આપીએ તો ભાઈ AB નો વર્ગ વત્તા આ શું થાય તો કે 3 નો વર્ગ 9K નો વર્ગ બરાબર 16K નો વર્ગ. તેથી
AB નો વર્ગ બરાબર 16K નો વર્ગ, આ 9K નો વર્ગ બરાબરની આ બાજુ આવશે તો કેવા થઈ જશે? તો કે માઇનસ 9K નો વર્ગ. તેથી AB નો વર્ગ બરાબર 16 માંથી 9 જાય તો વધે કેટલા? 7K નો વર્ગ. તેથી AB બરાબર શું થાય? વર્ગ ઓલી બાજુ જાય, વર્ગમૂળમાં 7K નો વર્ગ. તેથી AB બરાબર આપણે શું મળશે? વર્ગમૂળ 7 નો કઈ વેલ્યુ આપણી પાસે છે નહીં, તો વર્ગમૂળ 7 ના વર્ગમૂળ 7, K વર્ગનું વર્ગમૂળ શું થાય? તો કે K. તો AB બરાબર આપણે કેટલા મળશે? 7K. ચાલો રેડી, કમ્પ્લીટ. હવે વાત કરીએ આપણા મૂળ મુદ્દાની. આપણે ગોતવાનું શું હતું ભાઈ? તો આપણે જે ગોતવાનું છે એની વાત કરીએ. આપણે અહીં રકમમાં cos A અને tan A શોધવાનું કીધું છે. તો વાત કરું cos A. cos A એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ કોણ થાય? તો કે ખૂણા A ની પાસેની બાજુ થાય છે AB ના છેદમાં કર્ણ કોણ છે? AC. AB ની વેલ્યુ આપણી પાસે હમણાં ગોઈતી કેટલી છે? તો કે ભાઈ વર્ગમૂળમાં 7 × K છેદમાં AC ની વેલ્યુ આપણે મળેલી છે કેટલી છે? 4K. સો K કેન્સલ આઉટ. જવાબ શું આવશે? વર્ગમૂળ 7 ના છેદમાં 4. ચાલો ડન. બીજું આપણે ગોતવાનું શું છે? તો કે ભાઈ tan A. tan A એટલે તો કે tan A બે રીતે મળે. tan A પહેલા વેલા તો મળશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ એટલે કોણ થાય? તો કે BC. છેદમાં પાસેની બાજુ એટલે કોણ થાય? AB. BC ના છેદમાં AB. BC ની વેલ્યુ કેટલી હતી? તો કે 3K. છેદમાં AB કેટલું મળ્યું? તો કે √7 × K. તેથી K કેન્સલ આઉટ. 3/√7. બીજી રીત કોને મેળવવાની? તો કે tan A ને મેળવવાની બીજી રીત. tan A કઈ રીતે મળશે? તો કે ભાઈ tan A બરાબર sin A છેદમાં cos A. sin A ની વેલ્યુ આપણે શોધવાની છે. sin A બરાબર કેટલા આપ્યા છે? 3/4 છેદમાં cos A ની વેલ્યુ શું આપી? તો કે વર્ગમૂળ 7/4. આને બીજી રીતે હજી લખવા જાય, સાદુરૂપ આપવા જાય તો શું લખાય? તો કે 3/4 ગુણ્યા, કેમ કે ભાગાકાર કરવું એટલે શું? તો કે તેના વ્યસ્ત સાથે ગુણાકાર કરવું. એટલે 4 ક્યાં આવશે? અંશમાં, અને છેદમાં કોણ આવશે? 7. સો 4 કેન્સલ આઉટ. 3/√7. આ થઈ ગયો દાખલો પૂરો. રેડી? લખી લ્યો, સ્ક્રીનશોટ પાડી લ્યો, વિડીયો પોઝ કરી આ દાખલો ગણી લેજો. બરોબર છે? આ લખાઈ જાય પછી આપણે ગણીએ નેક્સ્ટ દાખલો. ચાલો નેક્સ્ટ દાખલો. રકમ શું છે? તો કે ભાઈ ચોથો દાખલો 15 cot A બરાબર 8 તો sec A બરાબર ક્વેશ્ચન માર્ક અને sin A બરાબર ક્વેશ્ચન માર્ક. મતલબ કે અહીં કોટની વેલ્યુ આપી છે. શું આપ્યું છે? તો કે 15 cot A બરાબર કંઈક આપ્યું છે. કેટલા આપ્યા છે? તો કે 8. એના ઉપરથી આપણે ગોતવાનું છે sec A બરાબર કેટલા અને sin A બરાબર કેટલા. કોઈ પણ દાખલો આપ્યો હોય, શરૂઆત તો ક્યાંથી કરવાની? તો કે શરૂઆત તો ત્રિકોણ દોરવાથી જ કરવાની. કેવો ત્રિકોણ? તો કે કાટકોણ ત્રિકોણ. ચાલો આ કાટકોણ ત્રિકોણ દોરાઈ ગયો. આ ખૂણો કોણ છે? A. આ B. અહીંયા આપ્યો છે C અને આ મળ્યો આપણને કાટખૂણો. હવે તો હું લખું ભાઈ ત્રિકોણ ABC માટે ખૂણો B બરાબર કેટલા આપ્યા? તો કે 90 અંશ. આ તો આપણે ખ્યાલ જ છે. એ સિવાય શું આપ્યું છે? તો કે 15 cot A બરાબર 8. 15 cot A બરાબર કેટલા આપ્યા છે? 8. તેથી cot A બરાબર કેટલા થાય? 8/15.
હવે તમને યાદ ન હોય તો કરાવી દઉં તો કે ભાઈ કોટ થીટા બરાબર શું થાય તો કે 1/tan થીટા 1/tan થીટા એટલે શું થાય તો કે tan થીટા એ આપને વેલ્યુ ખબર જ છે. tan એટલે શું થાય તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, મતલબ કે 1/, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો tan એટલે આનું કોટ એટલે આનું વ્યસ્ત. શું થાય તો કે ભાઈ પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, મતલબ કે ખૂણો કયો છે એ. હવે એનો કોટ આપણે ગોતવાનો છે, મતલબ એની પાસેની બાજુ કોણ થાય AB, નોટ આલિયા ભટ્ટ. ઓકે, અને સામેની બાજુ કોણ થાય BC બરાબર 8/15. આ લખવાની જરૂર નથી, આ ખાલી સમજણ માટે આપેલું છે. તો હવે આપણે આગળ જોઈએ તો કે AB ના છેદમાં BC બરાબર કેટલા આપ્યા છે તો કે 8/15. તેથી AB બરાબર 8K અને BC બરાબર કેટલા થાય 15K. AB બરાબર કેટલા મળે 8K, BC બરાબર 15K. સૌ પ્રથમ તો આપણે અહીંયા બે જ બાજુના માપ જાણીએ છીએ, મતલબ આપણા બધાના ફેવરિટ બાપા ક્યાં બાપા, ઓલા સાર્વજનિક બાપા ક્યાં, પાયથાગોરસ બાપા. આને યાદ કરવા પડે તો યાદ કરીએ કોને તો કે સાર્વજનિક બાપાને. ક્યાં બાપા, પાયથાગોરસ બાપા. તો કે ભાઈ ત્રિકોણ ABC માટે પાયથાગોરસના પ્રમેય પરથી શું કહી ગયા એ ભાઈ તો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય, મતલબ કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. હવે AB એટલે કેટલા છે તો કે 8K આનો વર્ગ વત્તા BC એટલે કેટલા છે તો કે 15K એનો વર્ગ બરાબર AC નો વર્ગ. તેથી આપને મળે શું 8K નો વર્ગ. 8 નો વર્ગ થાય 64K પ્લસ 15 નો વર્ગ થાય 225K નો વર્ગ બરાબર AC નો વર્ગ. સરવા કરો તો ભાઈ 225 અને 64 મતલબ મળશે 289K² = AC નો વર્ગ. આ તો AC ના વર્ગ બરાબર આપણે મળ્યું છે, આપણે AC ગોતવાનું છે. તો AC બરાબર શું થાય તો કે વર્ગમૂળમાં 289K², 289 એટલે કે આ તો 17 નો વર્ગ થયો તો કે ભાઈ 17K. આ કોનું માપ મળશે તો કે AC નું માપ. હવે જો AC નું માપ મળી ગયું, મતલબ હવે અહીંથી આપણો દાખલો જે છે એ હાવ સીધો સરળ રસ્તે જાય. ક્યાં રસ્તે જાય તો કે હવે આપણે ગોતવાનું છે શેક A. શેક A. શેક એટલે શું થાય તો કે શેક એટલે કર્ણ છેદમાં પાસેની બાજુ. કર્ણ એટલે કોણ છે AC, છેદમાં પાસેની બાજુ કોણ છે AB. તેથી AC કેટલું મળ્યું ભાઈ 17K, મતલબ કે 17K ના છેદમાં AB એટલે કેટલા છે 8K. K કેન્સલ આઉટ, 17/8. રેડી. બીજું આપણે શું ગોતવાનું છે તો કે બીજું ગોતવાનું છે સાઇન A. સાઇન એટલે શું થાય સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ એટલે BC છેદમાં કર્ણ એટલે તો કે AC. BC નું માપ કેટલું છે 15K છેદમાં AC એટલે કે કર્ણનું માપ કેટલું છે 17K. K કેન્સલ આઉટ, 15/17. આમ સેક A બરાબર 17/8 અને સાઇન A બરાબર 15/17. દાખલો પોઝ કરી સ્ક્રીનશોટ પાડી લ્યો અને લખી લ્યો. બરોબર છે. અને આ દાખલો ગણાઈ ગયા પછી મને વોટ્સએપ કરવાનું ભૂલતા નહીં. વિડીયો 2-3 વાર મિનિમમ જોવાનો જ છે, ભૂલાય નહીં. હાલો નેક્સ્ટ દાખલો. આ જ ચેપ્ટરમાં આગળ હજી એક દાખલો ગણીએ તો કે ભાઈ રકમ શું છે આપણી પાસે તો કે ભાઈ જો
સેક થીટા બરાબર 13/12 તો બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો. ભાઈ તમને સેક થીટાની વેલ્યુ આપી છે, એક જ વેલ્યુ આપી. કોની વેલ્યુ આપી છે? તો કે સેક થીટાની. કેટલી આપી છે ભાઈ સેક થીટાની વેલ્યુ? 13/12. મતલબ કે સૌપ્રથમ તો હું શું દોરીશ? તો કે એક કાટકોણ ત્રિકોણ. આ તો ફિક્સ જ છે ભાઈ. સૌથી પહેલા શું કરવાનું? તો કે કાટકોણ ત્રિકોણ દોરી જ નાખવાનો. આ ખૂણો એ, આ બી અને આ સી, આ એવું કાટખૂણો. તો ભાઈ સેક થીટા બરાબર 13/12. હું થીટા આપું છું આ ખૂણા સી ને. ખૂણા સી ને હું શું કહું છું? થીટા. કેમ કે તમારી બુકમાં આવી આકૃતિ આપેલી છે કે ખૂણા સી માટે એને કયો શબ્દ વાપર્યો છે? થીટા. આ ખૂણો બી આમ થીટા ન લખવો તો ત્યાં આપણે ખૂણો કયો લખી શકાય? તો કે ખૂણો સેક. સેક આપણે સેકની તો વાત કરીએ છીએ પણ ખૂણો કોણ છે? સી. મતલબ આ શું લખી શકાય કે સેક થીટા અથવા સેક સી. નોખો નોખો રાખવું, ભેગું ન કરવું. બરાબર છે? સેક થીટા અથવા સેક સી. શું વાત થાય છે? તો કે સેક થીટા બરાબર 13/12. હવે સેક થીટાની વેલ્યુ જો તમને ખબર હોય ને તો સેક થીટા પોતે કહે છે શું કહે છે? તો કે હું શું છું? તો કે હું કર્ણ એના છેદમાં પાસેની બાજુ છું. કર્ણ કોણ છે ભાઈ? તો કે કર્ણ છે એસી. પાસેની બાજુ તો કે બીસી, મતલબ એસીના છેદમાં બીસી બરાબર 13/12. તો હવે તો તમે ડેફિનેટલી કહી શકો કે એસી બરાબર 13K અને બીસી બરાબર 12K. સૌ પ્રથમ કોણ આવે? તો કે હવે ફિક્સ જ વસ્તુ છે, આટલું મળી ગયા. પછી સૌથી પહેલા વહેલા આવે એક બાપા. ક્યાં બાપા? સાર્વજનિક બાપા. ક્યાં? પાયથાગોરસ બાપા. તો લખું છું ભાઈ ત્રિકોણ એબીસી માટે ખૂણો બી બરાબર કેટલા છે? 90°. તેથી પાયથાગોરસના પ્રમેય પરથી. કેના પ્રમેય પરથી? તો કે પાયથાગોરસનો પ્રમેય. શું કહે છે? તો કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ કાટકોણ બનાવતી બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય. મતલબ કે AB² વત્તા BC² ઇઝ ઇક્વલ ટુ AC². તો AB નું માપ છે આપણી પાસે? તો કે ના, એમને રાખો. AB² પ્લસ BC નું માપ છે? તો કે હા, કેટલું છે? 12K² ઇઝ ઇક્વલ ટુ AC. AC નું માપ છે? તો કે કેટલું છે ભાઈ? 13K². તેથી AB² પ્લસ BC એટલે કે 12K². 12K એટલે કે 144K² ઇઝ ઇક્વલ ટુ 169K². સો AB² ઇઝ ઇક્વલ ટુ 169K² હિયર 144 બરાબરની આ બાજુ છે, ઓલી બાજુ જાય તો કેવી થાય? તો કે માઇનસ. તો કે -144K². તેથી AB² બરાબર 169 માંથી 144 બાદ કરીએ તો આપણને જવાબ મળે 25K². તેથી AB² બરાબર AB વર્ગમૂળમાં 25K². તેથી AB બરાબર 5K. આપણી પાસે બધી બાજુના માપ હવે મળી ગયા છે. AB કેટલું છે? તો કે 5K. BC કેટલું આપ્યું છે? 12K. અને AC કેટલું છે? તો કે 13K. હવે આપણે બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવાના છે. મતલબ કે સાઇન, કોસ, ટેન બધું ગોતવાનું છે. શરૂઆત કરું સાઇન થીટા. સાઇન થીટા એટલે કે સામેની બાજુ. સામેની બાજુ કોણ છે? AB. છેદમાં કર્ણ કોણ છે? AC. તેથી સાઇન થીટા એટલે કે AB ના છેદમાં AC. શું મળે? તો કે AB એટલે કે 5K છેદમાં AC એટલે 13K. K કેન્સલ આઉટ. 5/13. હાલો ડન. બીજું શું ગોતવાનું છે? તો કે બીજું ગોતવાનું છે કોસ થીટા. કોસ થીટા. કોસ થીટા એટલે પાસેની બાજુ. પાસેની બાજુ કઈ છે? BC છેદમાં AC. BC એટલે કેટલા છે ભાઈ? તો કે 12K છેદમાં AC એટલે કેટલા છે? 13K. K કેન્સલ આઉટ. 12/13. ત્રીજું શું ગોતવાનું છે? તો કે ત્રીજું ગોતવાનું છે ટેન થીટા.
ટેન થીટા. ટેન થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, મતલબ કે સામેની બાજુ AB, પાસેની બાજુ કઈ થાય BC. AB એટલે કેટલા છે તો કે 5K. BC એટલે કેટલા છે ભાઈ તો કે 12K. કે કેન્સલ આઉટ, 5/12. ઓકે, ધેન આપણે બીજું શું ગોતવાનું છે કે તો કે કોટ થીટા. કોટ થીટા. કોટ થીટા એટલે શું થાય તો કે ભાઈ કોટ થીટા એટલે તો કે ટેન થીટાનું ઊંધું. અહીંયા શું આવશે પાસેની બાજુ BC છેદમાં સામેની બાજુ કોણ થાય AB. BC ના છેદમાં AB, મતલબ કે 12K છેદમાં 5K. કે કેન્સલ આઉટ, 12 ના છેદમાં 5. નેક્સ્ટ આપણે શું ગોતવાનું છે તો કે સેક થીટા આપી જ દીધું છે, પણ એને બધાય ત્રિકોણમિતિય ગુણોત્તર કીધા એટલે આપણે ગોતી લઈએ ભાઈ તો કે સેક થીટા. સેક થીટા એટલે શું થાય તો કે ભાઈ કોસનું ઊંધું. કોસ થીટા એટલે કે કર્ણ, કોસ થીટા એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ. તો સેક થીટા એટલે શું થાય તો કે કર્ણ છેદમાં પાસેની બાજુ. તો AC એટલે કેટલા આપ્યા છે 13K છેદમાં પાસેની બાજુ એટલે કે 12K. કે કેન્સલ આઉટ, 13 ના છેદમાં 12. નેક્સ્ટ આપણે શું ગોતવાનું છે તો કે ભાઈ નેક્સ્ટ ગોતવાનું છે કોસેક થીટા. કોસેક થીટા એટલે કે સાઇનનું વ્યસ્ત, મતલબ કે AC ના છેદમાં AB બરાબર 13K છેદમાં 5K. કે કેન્સલ આઉટ, 13 ના છેદમાં 5. તો આ જે છે એ આપણી પાસે માગેલ ત્રિકોણમિતિય ગુણોત્તરો છે. ચાલો રેડી, કમ્પ્લીટ. હવે આમાં જો બીજી રીતે કોઈ દાખલો કે અથવા બીજી રીતે ગોતવાનું કે તો કોટ થીટા બરાબર 1/tan થીટા મુજબ પણ ગણી શકો. સેક થીટા, સેક થીટા બરાબર 1/cos થીટા મુજબ ગણી શકાય. કોસેક થીટા, કોસેક થીટા એટલે કે 1/sin થીટા આ મુજબ પણ ગણી શકાય છે. આપણે કોટ થીટા માટે હજી જો વિચારતા હોય તો કોટ થીટા બરાબર કોસ થીટાના છેદમાં સાઇન થીટા. તમે આમાંથી કોઈ પણ રીતે પણ આપેલ દાખલાઓનો જવાબ મેળવી શકો છો. આટલું ક્લિયર, કમ્પ્લીટ. હવે નેક્સ્ટ દાખલા ઉપર નેક્સ્ટ લેક્ચરમાં જશું. આજનો લેક્ચર અહીં આપણે પૂરો કરીએ છીએ. રેડી, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી બાય બાય.